આપણને સૌને આપણા મગજ પર ખૂબ ગર્વ હોય છે, બરાબર ને? એ જટિલમાં જટિલ સમસ્યાઓ પણ ઉકેલી શકે છે, અદ્ભુત વિચારો લાવી શકે છે. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ જ શક્તિશાળી મગજ, આપણું પોતાનું મગજ, આપણને કેવી રીતે છેતરી શકે છે? આવું તો લગભગ દરેક સાથે બન્યું હશે, ખરું ને? આપણે કોઈક વાત માટે એકદમ 100% પાક્કા હોઈએ, પણ પછી ખબર પડે કે આપણે તો સાવ જ ખોટા હતા. આ પાછળનું કારણ શું છે? આપણું આટલું સક્ષમ મગજ આવી દેખીતી ભૂલો કેમ કરે છે? જુઓ, આપણે જે માનીએ છીએ અને જે હકીકત છે એની વચ્ચે એક ગેપ છે, અને આ ગેપનું કારણ છે આપણી વિચારવાની રીતમાં રહેલી કેટલીક પેટર્ન, જેને આપણે મેન્ટલ ગ્લિચ કે માનસિક ભૂલો કહી શકીએ. પણ હા, આને આપણી કોઈ નબળાઈ ના ગણવી જોઈએ. હકીકતમાં આપણું મગજ તો આટલી બધી માહિતીવાળી દુનિયાને સમજવા માટે શોર્ટકટ લે છે, અને આ ભૂલો એ જ શોર્ટકટની એક આડપેદાશ છે, બસ. તો આ માનસિક ભૂલો છે ને, એના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે જ્ઞાનાત્મક પૂર્વગ્રહો, એટલે કે આપણી અંદરની ભૂલો, જે આપણા મગજની કામ કરવાની રીતમાંથી જ જન્મે છે. અને બીજું છે તાર્કિક તર્ક દોષો, એટલે કે બહારની ભૂલો, મતલબ કે દલીલોમાં થતી એવી ભૂલો જેનો ઉપયોગ લોકો આપણને સમજાવવા અથવા તો ક્યારેક છેતરવા માટે પણ કરે છે. તો ચાલો આ બંનેની દુનિયામાં એક સફર કરીએ અને જોઈએ કે તે કેવી રીતે કામ કરે છે. તો ચાલો સૌથી પહેલાં મગજની અંદર ડોકિયું કરીએ અને આ જ્ઞાનાત્મક પૂર્વાગ્રહોને સમજીએ. આ શું છે? આ એવા માનસિક શોર્ટકટ છે જે આપણું મગજ રોજે રોજની માહિતીના ધોધને હેન્ડલ કરવા અને ફટાફટ નિર્ણય લેવા માટે વાપરે છે. મોટા ભાગે તો આ બહુ કામના છે, પણ ક્યારેક આ જ શોર્ટકટ આપણને વાસ્તવિકતાને ખોટી રીતે જોવા પણ મજબૂર કરી દે છે. ઓકે, તો સૌથી સામાન્ય અને સાચું કહું તો સૌથી રસપ્રદ પૂર્વગ્રહ છે પુષ્ટિકરણ પક્ષપાત. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો આપણા મગજને હંમેશા સાચું પડવું બહુ ગમે છે. એટલે આપણે અજાણતા જ એવી માહિતી તરફ વધુ ખેંચાઈએ છીએ જે આપણી માન્યતાઓને સપોર્ટ કરતી હોય, અને જે માહિતી આપણી માન્યતાથી અલગ હોય એને આપણે આસાનીથી ઇગ્નોર કરી દઈએ છીએ. અને આ તો આપણને રોજબરોજ જોવા મળે છે. વિચારો કે કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષને સપોર્ટ કરતું હોય, તો એ વ્યક્તિ મોટાભાગે એવી જ ન્યૂઝ ચેનલ જોશે, એવા જ આર્ટિકલ વાંચશે જે એના વિચારોને મજબૂત બનાવે, અને જે વિરોધી વિચારો છે એને તો સાવ અવગણી દેશે. અને આ ખાલી રાજકારણમાં નથી થતું, આપણા સંબંધોમાં, આપણા પૈસાના નિર્ણયોમાં, બધે જ આવું થાય છે. તો આનો સૌથી મોટો ખતરો શું છે? ખતરો એ છે કે આપણે એવી મહત્વની માહિતીને જ નજરઅંદાજ કરી દઈએ છીએ જે કદાચ આપણને ખોટા નિર્ણયો લેતા બચાવી શકે. આપણે જાણે આપણા જ વિચારોના એક ઇકો ચેમ્બરમાં, એક બંધ ઓરડામાં ફસાઈ જઈએ છીએ. ચાલો હવે મગજના બીજા એક મજેદાર શોર્ટકટની વાત કરીએ. આને કહેવાય ઉપલબ્ધતા અનુમાન. આ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ ઘટના બનવાની શક્યતાનો અંદાજ એ વાત પરથી લગાવીએ છીએ કે એનું ઉદાહરણ આપણને કેટલી સહેલાઈથી યાદ આવે છે. મતલબ, જો કોઈ વાત મગજમાં તરત જ આવી જાય ને, તો આપણને એમ જ લાગે કે બહુ સામાન્ય હશે. આનું બેસ્ટ ઉદાહરણ છે વિમાન દુર્ઘટના. જો આપણે સમાચારમાં કોઈ પ્લેન ક્રેશ વિશે સાંભળીએ, તો અચાનક જ આપણને ફ્લાઇટમાં જવાથી ડર લાગવા માંડે છે. આપણને લાગે છે કે બહુ જોખમી છે. ભલે પછી આંકડા એમ કહેતા હોય કે રોડ પર કાર અકસ્માત થવાની શક્યતા એનાથી ક્યાંય વધારે છે. આ બતાવે છે કે મીડિયા જે વસ્તુ પર ફોકસ કરે છે એ આપણા મગજ પર કેટલી ઊંડી અસર કરે છે, ભલે વાસ્તવિક જોખમ એટલું ના પણ હોય. તો ત્યાર સુધી આપણે મગજની અંદર ચાલતી ગડબડની વાત કરી. હવે ચાલો બહારની દુનિયામાં આવીએ અને વાત કરીએ તાર્કિક તર્ક દોષોની, એટલે કે દલીલોમાં થતી ભૂલો. આ એવી ખામીયુક્ત દલીલો છે જે લોકો પોતાની વાત સાચી સાબિત કરવા માટે વાપરે છે, ક્યારેક જાણી જોઈને તો ક્યારેક અજાણતા જ. ઓકે, તો આમાં સૌથી કોમન છે એડ હોમિનમ. આ એક લેટિન શબ્દ છે જેનો મતલબ થાય છે વ્યક્તિ પર. આમાં શું થાય છે કે કોઈ વ્યક્તિ દલીલના મુદ્દાનો જવાબ આપવાને બદલે સીધો દલીલ કરનાર વ્યક્તિ પર જ પર્સનલ એટેક કરી દે છે. અને આ હુમલા છે ને, એ ઘણા અલગ અલગ રૂપે આવી શકે છે. ક્યારેક તો સીધા અપશબ્દો બોલવામાં આવે છે, ક્યારેક કોઈના કેરેક્ટર પર, એમના ભૂતકાળ પર કે પછી એમના ઈરાદાઓ પર જ સવાલ ઉઠાવીને દલીલને નબળી પાડવાનો પ્રયત્ન થાય છે. અહીંયા સમજવાનો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે દલીલ કોણ કરી રહ્યું છે એનાથી કોઈ ફરક નથી પડતો. દલીલમાં શું કહેવાઈ રહ્યું છે એ મહત્વનું છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ પર હુમલો કરે ત્યારે સમજી જવાનું કે એ મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યું છે.
પછી આવે છે બીજો એક બહુ જ સામાન્ય તર્ક દોષ, જેને કહેવાય છે સ્ટ્રો મેન. આમાં કોઈ વ્યક્તિ સામેવાળાની અસલી, મજબૂત દલીલનો સામનો નથી કરતો. એના બદલે એ સામેવાળાની દલીલનું એક નબળું, તોડી મરોડીને રજૂ કરેલું અને સહેલાઈથી હરાવી શકાય એવું વર્ઝન બનાવે છે, જાણે ઘાસનું પૂતળું બનાવ્યું હોય, અને પછી એ નકલી નબળા પૂતળા પર હુમલો કરીને જીતવાનો દોડ કરે છે. તો આપણે જોયું કે આપણું મગજ અને આપણી આસપાસની દલીલોમાં ક્યાં ક્યાં ભૂલો થઈ શકે છે. તો હવે સવાલ એ છે કે આ બધાથી બચવું કેવી રીતે? ચાલો હવે સ્પષ્ટ રીતે વિચારવા માટેના કેટલાક ઉપાયો જોઈએ. જો સૌથી પહેલાં તો એક વાત મગજમાં સ્પષ્ટ કરી લઈએ. આપણો ધ્યેય કોઈ લાગણી વગરનો એકદમ લોજિકલ રોબોટ બનવાનો નથી. એ શક્ય પણ નથી, અને સાચું કહું તો એની જરૂર પણ નથી. આપણો મુખ્ય ધ્યેય ફક્ત એટલો જ છે કે આપણે આપણી વિચારવાની પ્રોસેસ અને આ બધી માનસિક ભૂલો વિશે થોડા વધુ જાગૃત બનીએ. આ 4 સ્ટેપ્સ બહુ જ કામમાં આવી શકે છે. નંબર 1, પોતાની લાગણીઓને ઓળખો. શું કોઈ નિર્ણય ગુસ્સામાં કે બહુ ઉત્સાહમાં લેવાઈ રહ્યો છે? નંબર 2, પુરાવા માંગો. કોઈ કંઈ પણ કહે તો એના પર એમ જ વિશ્વાસ ના કરી લેવાય. પૂછવું જોઈએ કે આ વાતનો આધાર શું છે. નંબર 3, આખી વાતને સમજો, ફક્ત એટલું જ નહીં જે આપણને ગમે. અને છેલ્લે નંબર 4, દલીલ પર ધ્યાન આપો, દલીલ કરનાર વ્યક્તિ પર નહીં. અને આ સ્લાઇડ તો બહુ જ સરસ રીતે સમજાવે છે કે કેવી રીતે ખાલી માહિતી રજૂ કરવાની રીત આપણા નિર્ણયોને બદલી શકે છે. જો અહીંયા 2 વિકલ્પ છે. એક કહે છે 90% સફળતા દર અને બીજો કહે છે 10% નિષ્ફળતા દર. હકીકતમાં બંનેનો મતલબ એક જ છે, પણ 90% સફળતા દર સાંભળીને કેવું પોઝિટિવ અને સારું લાગે છે, બરાબર ને? આને જ કહેવાય છે ફ્રેમિંગ અસર, જે બતાવે છે કે ખાલી શબ્દોની પસંદગી આપણા નિર્ણયો પર કેટલી મોટી અસર કરી શકે છે. તો આ બધી જાણકારી ખાલી જાણવા જેવી નથી. સાચું કહું તો આ એક પ્રકારની સુપરપાવર જેવું છે. આ જાગૃતિ આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે અને આપણને છેતરાવાથી પણ બચાવે છે. ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં જ્યાં ચારે બાજુથી આપણી પર માહિતીનો મારો થઈ રહ્યો છે, ફેસબુક, વોટ્સએપ, ન્યૂઝ, બધે જ, ત્યાં સાચું શું છે અને ખોટું શું છે એ પારખવાની ક્ષમતા ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ પૂર્વગ્રહો અને તર્કદોષોને સમજવું એ જાણે એક માનસિક કવચ જેવું છે. અને છેલ્લે મહાન વૈજ્ઞાનિક કાર્લ સેગનનું આ વાક્ય બહુ જ મહત્વની વાત કહી જાય છે. એ કહે છે કે કેટલાક જીનિયસ લોકોની મજાક ઉડાવાઈ હતી, એનો મતલબ એ નથી કે જેની પણ મજાક ઉડાવવામાં આવે એ બધા જ જીનિયસ હોય છે. લોકોએ તો બોઝો ધ ક્લાઉનની પણ મજાક ઉડાવી હતી. આનો અર્થ એ છે કે ખાલી એટલા માટે કે કોઈના વિચારનો વિરોધ થઈ રહ્યો છે, એનો મતલબ એ નથી કે એ વિચાર સાચો જ છે. કોઈ પણ વિચાર સારો છે કે ખરાબ, એનો આધાર એની પાછળના પુરાવા પર હોય છે, એના પર થતી ટીકા પર નહીં. તો હવે જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણું મગજ કેવી રીતે શોર્ટકટ લે છે અને દલીલોમાં કેવી રીતે આપણને છેતરી શકાય છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ નવી સ્પષ્ટતાનો ઉપયોગ આપણે આપણા જીવનમાં કેવી રીતે કરીશું. આ વિચાર સાથે જ ચાલો આપણે સૌ એક વધુ જાગૃત અને સ્પષ્ટ વિચારક બનવાનો પ્રયત્ન કરીએ.